યમહિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. આપણી ધીરની વ્યાખ્યા જોઈ. ધીર ધતે તે ધીર કે જે કામ ક્રોધાદીનો વેગ આવે એને સહન કરી લે, આ એ ધીર છે. એ આપણે જોયું અને એને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ નનુ ધ્યાયેત બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિતત. ધીર પુરુષ એ છે કે જે પરમાત્માને જાણીને એમાં પોતાની બુદ્ધિને સ્થિર કરે, વિષયોમાં ન જવા દે અને ઘણા શબ્દો શાસ્ત્રોનો અધ્યયન ન કરે. કારણ કે એ તો વાણીનો વ્યર્થ કષ્ટ આપવા બરાબર છે. ઘણાને વ્યસન હોય છે શાસ્ત્રાભ્યાસનું. શાસ્ત્રાભ્યાસ ત્યાં સુધી જ કરવાનો કે જ્યાં સુધી તત્વને જાણ્યું નથી. જાણી લીધા પછી નવો 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 યુક્તિ કોઈ જરૂરી નથી. એ બધું તત્વને જાણવા માટે છે. બ્રહ્માજી પાસે આત્રીની ઋષિનું નામ એ ગયા અને એમને કહ્યું મૈત્રેયની વર્ણન, ચલો નામ યાદ આવે કહીશ. એ ઋષિ ગયા અને એમને કહ્યું કે મને બધા વેદ ભણવા છે. બ્રહ્માજીએ વેદનો ડુંગરો ચાર વેદના આ ડુંગરો ખડકી દીધા કે હવે પછી ગભરાય. એમાંથી આ થોડો આપ્યો છે ને આવે વેદ છે. એટલે બહુ વ્યસન પણ ન હોવું જોઈએ. ઘણા કે આનો અર્થ શું, આનો પર્યાય શું, આનો શું, એને શોધવામાં રહી જાય. પણ જે તત્વ જાણવાનું છે ને જાણી લો, પછી શાસ્ત્રને પણ કચકચેને બાંધીને આપણે મૂકી દેવાનું છે. એનો વાણીનો વ્યય છે, વ્યય એના પાછળ. બધા પદાર્થો ઘણા ભણવામાં અને લખવામાં તાત્પર્ય પોતાની આત્માને જાણવાનું જ છે. ઘણો ભણો લખો જે કંઈ કરો ને પરમાત્માને જાણો એ તાત્પર્ય છે. એ જો તાત્પર્ય પ્રાપ્ત ન થાય તો ઘણું ભણીને શું અને લખીને શું. ઘણા નોટ કરી લે, એ નોટ ચોપડીમાં જ રહી જાય. હૈયામાં નોટ કરો ને એવો સાંભળો કે એનું પરિણામ જ્યારે જરૂર પડે ત્યારે આપણને યાદ આવે, એ આપણા મદદમાં આવે. જાણી ગયા તો લખવાનો કોઈ ભણવાનો પ્રયોજન પૂરો થઈ ગયો. પોતાની જીવ અને મનને શબ્દ અને અર્થ ભોગવાનો સમયમાં ન ખર્ચ કરો. શા માટે એમાં લગાડો છો? બુદ્ધિને વિક્ષિપ્ત શા માટે કરો છો? ત્યારે તો ચિત્તવૃત્તિને બ્રહ્માકાર રાખવો જોઈએ. તો ભગવાન શંકરાચાર્ય કહે છે અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાધિષ્ઠિસ્તુ નિષ્ફલા. વિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાધિષ્ઠિસ્તુ નિષ્ફલા. જો પરમ તત્વનો જ્ઞાન ન થયો આને તમે અધ્યયનનો જે ખટાટોપ કર્યો છે, ચાર વિષયોનો આચાર્ય થયા છો પણ એ નિષ્ફળ છે. કે પરમાત્માને જાણ્યો નથી. આને જો પરમાત્માનો જ્ઞાન થઈ ગયો, જાણી લીધો પરમાત્મા તત્વને, તો અધ્યયનનો પ્રયોજન પૂરો થઈ ગયો.
પછી અધ્યયન કરવાનો કોઈ પ્રયોજન રહ્યો નથી, પછી અધ્યયન કરવાની જરૂર નથી. જ્ઞાત્વા ધીરો હર્ષ શોકો જહાતી, એ પરમાત્માને જાણીને ધીર પુરુષ હર્ષ અને શોકને છોડી દે. એટલે બે વિકાર છે, બેમાંથી એકેય વિકાર આવતો નથી. એ વિષયના સંસ્પર્શો કોઈને વિચલિત કરી શકતો નથી. આ એને જે વિષયનો સ્પર્શ છે ને એ વિચલિત ન કરી શકે. જે ધીર છે, જેને ધારણાત્મિકા બુદ્ધિ છે, જે વિપરીતથી વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનો ધૈર્ય છોડતો નથી. અત્યારે તો આપણે જોઈએ કે મતદાન થતો હોય, પરંતુ ઇન્દ્રિયોનો મત લેશો ના તો અંતર્મુક્તના પક્ષમાં ક્યારેય નહીં આપે. મતદાન કરે ઇન્દ્રિયોનો તો આંતરમુક્તની મતદાન ન કરે, બહિર્મુક્તમાં તરત મતદાન કરે. એનો મત તો સંસારના વિષયોના તરફ જવાના પક્ષમાં જ છે. માટે ઇન્દ્રિયોનો મત ન લેવો જોઈએ, એમાં રુચિ ન રાખવી જોઈએ. ઇન્દ્રિયો અને મનની જીવાત્મિકા આજ્ઞા માનવી જોઈએ. મન અને ઇન્દ્રિયો છે ને એ જીવાત્માની આજ્ઞા માને. ગુરુ અને શિષ્યના મતદાનથી નિર્ણય નથી કરવાનો, શિષ્યને ગુરુની આજ્ઞામાં રહેવાનું છે. સમ દુઃખ સુખમ ધીરમ, ધીર તે છે જે સુખ દુઃખમાં સમાન રહે. આ સુખ દુઃખના સંબંધમાં પણ વિભાજન કરી લેવું જોઈએ. દુઃખના નિમિત્ત આવે અને જે નિમિત્તથી દુઃખ થાય છે એ સ્વયં દુઃખ અથવા સુખ નથી. મિત્રનો વિયોગ, શત્રુનો સંયોગ, ધનની પ્રાપ્તિ અથવા વિનાશ, સ્વજનનો મરણ આદિ નિમિત્ત છે. દુઃખ અથવા સુખના એ નિમિત્ત પણ જો કોઈ સ્વેચ્છાથી સ્વીકાર કરે તો એને દુઃખરૂપતા પ્રાપ્ત ન થાય. જેવી રીતે ગરમીમાં ધૂપમાં રહેવાનું દુઃખ નિમિત્ત છે, પરંતુ જે પંચાગ્નિ તાપતા હોય છે એને દુઃખ એ નિમિત્ત દુઃખ આપી શકતો નથી. અને સ્વેચ્છાથી જો સ્વીકાર કરે તો એ દુઃખ ના આપે. આજે કોઈ દિવસ ભોજન ન મળે તો દુઃખી ન થતા એ માની લે કે ચાલો આજ ભગવાને ઉપવાસ કરાવ્યો છે, આ ઉપવાસ થયો છે, તપ થયો છે, તો દુઃખ આપે તો દુઃખ ના આપે. વૃંદાવનમાં આ એક વાંકા ચૂકા થાંભલાઓનું મંદિર છે. એ શાહ બિહારીજીનું મંદિર છે. એ મંદિર લખનઉના આ એક શેઠે બનાવેલો છે. તે બંને ભાઈઓ પોતાનું નામ લલિત કિશોરી અને લલિત માધુરી રાખેલા હતા અને વૃંદાવનમાં નિવાસ કરતા. એનો નિયમ હતો કે રાસલીલા હોય તો દર્શક ઊભા રહે અને ઠાકોરજી ઊભા થઈને નૃત્ય કરે તો બીજાને બેસી જવું યોગ્ય નથી. એકવાર એક મહારાજને સૂચના આપવામાં આવી કે રાસલીલા જોવા માટે આવે છે, મહારાજને બેસવા માટે ખુરશી લાવે. અને જ્યારે એ આગળ લલિત કિશોરીજી એના આગળ જઈને સ્વાગત કર્યો અને રાસ મંડળમાં જઈને પહેલાં એ શેઠ જ ગયા અને નાઈને લલિત કિશોરીજીનો કાન પકડીને ઉઠાવી દીધો. એ લોકો ચોંકી પડ્યા. ભરી સભામાં નાઈએ અપમાન કર્યો. પૂછવા ઉપર કહે છે કે તમારો નિયમની ખબર નથી કે રાસલીલામાં ઊભો રહેવું જોઈએ? ઠાકોરજી નૃત્ય કર્યા ને તમે બેઠા રહો? એ નિયમનો ખબર મહારાજા પડી ત્યારે મહારાજા પણ ઊભા થઈ ગયા.
આટલો આપમાં થયો, પરંતુ કારણ કે યોજના પોતાની હતી, નિમિત્ત પોતાનો બનાવેલ હતો, આપમાનનો લલિત કિશોરજીને કોઈ દુઃખ ન થયું. દુઃખના નિમિત્ત પણ બે પ્રકારના હોય છે. એક તો સમષ્ટિ પ્રારબ્ધજન્ય દુઃખ અને બીજો વ્યષ્ટિ પ્રારબ્ધજનિત. કોઈ ગામમાં પંચાયતમાં જેવી રીતે ગેસ લેમ્પ બળે છે, એ કોનો છે? આ એ પંચાયતી છે, એ કોઈ એક વ્યક્તિનો નથી. સંપૂર્ણ ગામના પૈસાથી આ એ લગાડવામાં આવ્યા છે. આ પ્રકારે પૃથ્વી, પર્વત, નદી, સમુદ્ર, સૂર્ય આદિ સમષ્ટિ પ્રારબ્ધથી બનેલા છે. મહામારી, ભૂકંપ, દુષ્કાળ પડવો, યુદ્ધ, અતિવૃષ્ટિ આદિ દુઃખના નિમિત્ત સમષ્ટિ પ્રારબ્ધથી આવે છે. અને જ્યારે આપણને તાવ આવે, કંઈક એક્સિડન્ટ થાય, એમાં વાગે, ધનાદિનો નુકસાન થાય, એ વૈયક્તિક દુઃખના નિમિત્ત છે. એ વ્યષ્ટિ પ્રારબ્ધથી. વ્યષ્ટિ એટલે એક વ્યક્તિના પ્રારબ્ધથી આવે વ્યષ્ટિ દુઃખ. અને આજે અત્યારે જો ને યુદ્ધ થાય, આ બધાનો પ્રારબ્ધ છે, એના કારણે ઊભો થયો છે. સુખ દુઃખના નિમિત્ત આવવા છતાં પણ મનમાં સુખાકાર કે દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થતી નથી. જો સુખ દુઃખના નિમિત્ત આવવાથી પણ મનમાં સુખાકાર યા દુઃખાકાર વૃત્તિ ન થાય તો સુખ દુઃખ પણ ન થાય. બાળકો અનેક વાર રમતમાં પડે છે, વાગે છે, પરંતુ દરેક વખતે રોતા નથી. નાના બાળકો જો પડી જાય ને, કોઈ જોતો ન હોય ને તો ઊભો થાય ને રડે નહીં, પણ એ જો કોઈ જોઈ જાય ને તો રોવા લાગી જાય. અને ઘણી વાર તો ઉઠીને હસવા લાગે છે. વાગ્યો પણ છે, દુઃખોને નિમિત્ત છે, પરંતુ મનમાં દુઃખાકાર વૃત્તિ નથી, એનાથી દુઃખ થતો નથી. અહીં જો આદિવાસી છોકરો કામ કરતો હતો ને, નાનો છોકરો ફરતા ફરતા એને ખીલી ઉપર પગાડ્યો, લાકડામાં ખીલી હતી, આખી ખીલી આરપાર નીકળી. એ છોકરાના પગમાં થયો, રડ્યો નહીં કે કંઈ જ નહીં. બાપે પાટીઓ ખેંચી લીધો, જરાય રડ્યો નહીં એ છોકરો. બોલો, નિમિત્ત તો હતો ને, એને દુઃખ તો પગમાં થયો જ હશે, પણ હાયામાં થયો ટકા ના. દુઃખના નિમિત્ત છે એને સ્વીકાર ન કરો તો કાંઈ નહીં. અને પછી કાંઈ ન હોય તો એ રોવા લાગી જાય. એટલે આજે સુખાકાર દુઃખાકાર વૃત્તિ થાય તો સુખ દુઃખ થાય, અને સુખાકાર દુઃખાકાર વૃત્તિ ન થાય તો ન સુખ થાય ન દુઃખ થાય. મનમાં સુખાકાર અથવા દુઃખાકાર વૃત્તિ આવવાથી હું સુખી, હું દુઃખી, આ પ્રકારે અભિમાન થાય છે. સુખ યા દુઃખના નિમિત્ત તો પ્રારબ્ધ પ્રમાણે આવે છે અને જાય છે. રાગ દ્વેષના અનુસાર વૃત્તિ બને છે. જેને ધનમાં ઘણો આસક્તિ છે, એને ધન નાશ થાય તો ઘણો દુઃખ થાય, અને વૈરાગ્યવાનને ઓછું દુઃખ થાય. પણ દુઃખ હોવા છતાં પણ એનાથી આ એ ભિન્ન છે, દુઃખથી આદિથી એ એના સાથે જોડાઈ જતો નથી. પ્રારબ્ધ તો જ્ઞાની પુરુષનો પણ હોય છે. એ પણ આ ધનનું નુકસાન થાય, રોગ થાય, મૃત્યુ થાય, સંયોગ થાય, વિયોગ થાય, માન અપમાન થાય, જેવા નિમિત્ત જીવનમાં પ્રાપ્ત થાય છે એવો જીવન એનો ચાલે છે. એના અનુસાર એના મનમાં રાગ દ્વેષ હોય છે. એ રાગ દ્વેષના અનુસાર સુખાકાર દુઃખાકાર વૃત્તિ પણ એ મનમાં બને છે. પરંતુ હું સુખી, હું દુઃખી, આ પ્રકારનો અહંકાર એને થતો નથી. અને જો સુખાકાર દુઃખાકાર વૃત્તિ ન થાય તો સુખ દુઃખની ખબર જ ન પડે. પણ છતાં હું દુઃખી કહું, સુખી એવો અભિમાન નથી આવતો. એ અહંકાર પ્રારબ્ધનો કાર્ય નથી, એ આજ્ઞાનનો કાર્ય છે. માટે ધીર પુરુષમાં એ આવતા નથી. ન સુખ આવે ન દુઃખ આવે, ન સુખનો અભિમાન આવે ન દુઃખનો અભિમાન આવે.
સુખ દુઃખમાં સમતા કર્મયોગીની પણ હોય છે, ભક્તની પણ અને જ્ઞાનીની પણ. કર્મયોગી સુખ દુઃખને પોતાના પ્રયત્નથી સમાન કરી લે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભ જયા જયો. એ તો સુખ દુઃખ આવે અને જાય, એ બનાવવામાં નથી આવતા. સુખ દુઃખ બનાવવામાં આવે કે નહીં, નિમિત્તથી આવે અને જાય. કારણ કે સુખ દુઃખ ફલાત્મક વૃત્તિ છે. એને સાક્ષી ભાષ્ય કહે છે. આ એનો વિભાગ કરી લો કે આટલો સાક્ષી ભાષ્ય અને આટલો આભાસ ભાષ્ય. સુખ દુઃખમાં જે ખ છે ને એ સાક્ષી છે, અને ક બ્રહ્મ, ખમ બ્રહ્મ અનુસાર ખ આત્મા છે, અને સુ તથા દુ અર્થાત સુષ્ટુ અને દુષ્ટત્વ એ બ્રહ્મના અજ્ઞાનથી આવે છે. બ્રહ્મ જ્ઞાન નથી માટે આવે. એ શું છે ને એ આત્મા છે, અને ખ છે આકાશ છે. તો એ આકાશમાં સુખ દુઃખ આવે અને આકાશમાંથી જતા રહે. સુખી પણ આત્મા, દુઃખી પણ આત્મા. માટે સુખ દુઃખ બંને આત્માના તો છે જ. પોતાના હૃદય આકાશમાં નિર્મળતા, આકાશ પ્રકાશનો રહેવો સુખ છે, અને એમાં ગંદકી મલિનતા દુઃખ છે. કર્મયોગી હૃદયને નિર્મળ રાખે છે, હૃદયમાં ધૂંધલા પણ આવવા દેતો નથી. એ કહે છે કે પોતાનો અધિકાર તો પ્રયત્ન કરવાનો છે, ફળ આપો એ ઈશ્વર ઈચ્છાના આધારે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અમને આ જન્મમાં જે કંઈ કર્યો છે તે પુણ્ય, પરંતુ અમે મળે છે દુઃખ, તો એ ઈશ્વરની ઈચ્છા છે કે નહીં? અમે તો અત્યારે આ જન્મમાં પુણ્યનો ફળ ન આપીને પાછલા જન્મમાં કરેલા પાપનો ફળ આપે છે એમ સમજીએ છીએ. અમને આ જન્મમાં કામ તો ખરાબ કર્યો, પરંતુ અમને સુખ મળે છે તો ભગવાન અત્યારે અમને પૂર્વજન્મનો પુણ્ય કર્મનો ફળ આપી રહ્યા છે. એમાં એક વિશેષ વાત ધ્યાન રાખવા જેવી છે કે પોતાના ઉપર સુખ દુઃખ આવે તો સહન કરી લેવું જોઈએ. બીજાને સહન કરાવવાની ચેષ્ટા ન કરવી જોઈએ, પ્રયત્ન ન કરવો જોઈએ કે તું સહન કર. એક સજ્જન આપણને ગાળી આપતા હોય તો પૂછો કે તમે ગાળી કેમ આપો છો? તો કહે છે એટલા માટે ગાળ આપું છું, તમને સહન કરવાની શક્તિ આવી જાય. એ અનુચિત પદ્ધતિ છે. ગાળ સાંભળીને એ લેવામાં મને સહનશીલતા આવશે, પરંતુ ગાળ આપનારનો, ગાળ દેનારનો, દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો ફળ તેને ભોગવવું પડશે. અને આપણે સહનશીલ બીજાને નથી બનાવવું, પોતાને બનવું છે. આપણે આ પ્રયત્ન જ બધા ઊંધા છે. આપણે બીજાને ભાઈ સહન કરવું જોઈએ, ધીર રાખવું જોઈએ, પણ તું રાખના એને શું કરવાનું સલાહ આપે છે. સુખ દુઃખ ભક્ત માટે પણ સમાન છે. કર્મયોગી તો પોતાના પ્રયત્નથી સુખ દુઃખને સમાન કરી લે છે, પરંતુ ભક્તની દૃષ્ટિ સુખ દુઃખ પર હોતી નથી. એની દૃષ્ટિ એને આપનારા ઉપર હોય છે. સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત તુલ્યનિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો એન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. મિત્ર આવે અથવા શત્રુ આવે, દેવતા આવે, આ બંનેના સમાન રૂપથી ભગવાન પધારે છે. કોઈ એની પ્રશંસા કરે, કોઈ ગાળ આપે, એ સમજે છે કે એના પ્રિયતમે જ પ્રિયતમ જ એના સાથે વ્યવહાર કરી રહ્યો છે. ભગવાન જ એના સાથે વ્યવહાર કરે છે. શરદી હોય એટલે કે શીત હોય, ઉષ્ણ હોય,
સુખ આવે દુઃખ આવે તો એ પ્રતીત થાય છે કે પ્રભુ જ એના માટે ઉપહાર મોકલે છે, ભેટ મોકલે છે. એ કહે છે, દેખ મૃત્યુ કા રૂપ ધરે મેં નહીં ડરૂંગા તુમસે ના. એક ભક્તથી મળવાનો થયો તો કે સુખ દુઃખ કયા વાતનો છે કે ભગવાનની નિરંતર સ્મૃતિ બની રહે. દુઃખમાં ભગવાનની સ્મૃતિ રહે ને તો પછી એમાં દુઃખ શું? આ મોટા ભાગે છે ભક્તો છે ને એ કહે છે કે વિસ્મૃતિ મોકલનારા પણ ભગવાન જ છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ પોહનં ચ. સ્મૃતિ આપનારા ભગવાન, વિસ્મૃતિ કરાવનારા ભગવાન, જેને જાગ્રત સ્વપ્ન મોકલ્યો છે ને જ્ઞાનના રૂપમાં, સ્વપ્ન અવસ્થા મોકલી છે સ્મૃતિના રૂપમાં, અને એ જ સુષુપ્તિ અવસ્થા પણ મોકલે છે વિસ્મૃતિના રૂપમાં. જે ચિકિત્સકે દવા આપી છે રોગ પણ એને જ આપ્યો છે. જે માતાએ દૂધ પાય છે ને આ લપડાક પણ એ જ મારે છે. તમે જુઓ ને નાનો બાળક છે ને માં ગુસ્સે થાય મારે નીચે ઉતારી દે ને તોય મા તરફ જ જશે. અને બીજો એને ખાવાનું આપે તોય નહીં જાય. ભલે માએ ચપત મારી પણ મારી માં છે ને માના જ ગોદમાં જશે, માના ખોળામાં જ જશે, બીજા પાસે નહીં જાય. એમ આ જે ભક્ત છે ને ભગવાનના એને લપડક મારનારો પણ કોણ છે કે ભગવાન છે. એ ભગવાન તરફ જ દૃષ્ટિ જાય. અને ત્યાં સુધી એ લોકો કહે કે મારે આ મારા પાપની સજા ભોગવવા માટે આરજી કરવી જોઈએ, એના બદલે સામેથી મોકલી છે તો એને સ્વીકાર કરે છે લોકો. એટલે એને દુઃખમાં દુઃખ લાગતું જ નથી. કારણ દુઃખ આપનારો પર દૃષ્ટિ છે. ભક્તોનો દૃષ્ટિકોણ એ છે એ વસ્તુને નથી જોતો, કાર્યને નથી જોતો, વ્યક્તિને નથી જોતો, એને પરમેશ્વરનો હાથ છે એમ જોતો હોય છે. કર્મયોગી જીવનમાં સુખ દુઃખ સમીકરણ છે. ભક્તના જીવનમાં સુખ દુઃખના દાતાર ઉપર દૃષ્ટિ છે. અને ગુણાતીતની સ્થિતિ આ બંનેથી વિલક્ષણ છે. ગુણાતીતના સંબંધમાં ગીતામાં આવે છે સમ દુઃખ સુખ સ્વસ્થ. ગુણાતીતનો સ્વરૂપ છે, પોતાના રૂપમાં સ્થિત છે. ગંગાના તટ ઉપર એક વ્યક્તિ બેઠા છે. ગંગાજીના ધારામાં ક્યારેક ફૂલ આવે છે તો ક્યારેક મળદા પણ આવે છે. એ વ્યક્તિ કેવળ દ્રષ્ટા છે, જોનારો છે. એને તટસ્થ કહે છે. તટ ઉપર બેઠો પણ કોઈના સાથે ભળતો નથી. એના ન પુષ્પ સાથે સંબંધ બને છે ન મળદા સાથે. એક વ્યક્તિ પર્વતોના શિખર ઉપર બેઠો છે. એ નીચે પૂર આવ્યો અને પૂર જતો રહ્યો. આ પ્રકારે માયાની ધારામાં, પ્રતીતિની ધારામાં સુખ દુઃખ જન્મ મૃત્યુ ભોગ રોગ યોગ આવ્યા અને જાય. રજોગુણમાં ભોગ આવે છે, તમોગુણમાં રોગ આવે છે અને સત્વગુણમાં યોગ આવે છે. પરંતુ પોતાના સ્વરૂપમાં ન રોગ છે, ન ભોગ છે, ન યોગ છે. સમુદ્ર ભલે સુખાઈ જાય પરંતુ સાધુનો કમંડલું નથી સુકાતો. આકાશ ભલે હાલી જાય પણ સાધુનો આસન નથી હાલતો. એટલે સ્વસ્વરૂપમાં સ્થિત હોય છે. સાધનનો સ્વરૂપ એ છે કે જે તમે બનાવવા માગો છો એવો સંગ કરો, એવો ચિંતન કરો. જેને વિવાહ કરવાનો છે ને એને વિવાહિત લોકોનો સાથ કરવો જોઈએ. આ એને ગ્રસ્ત જીવનમાં રહેવાની બાળકોનો પાલન પોષણની શિક્ષા એમાંથી પ્રાપ્ત થાય, કેવી રીતે કરવું. આ પ્રકારે જો તમે ઈચ્છો છો કે ભગવાનના વૈકુંઠ ધામમાં જઈને નારાયણની ચરણ સેવા કરીએ તો આજ જ ધ્યાન કરવો પ્રારંભ કરી દો.
કે શેષય નારાયણના ચરણોમાં ચરણ ખોળામાં લઈ અને તમે દબાવો છો. શ્રી રાધાને તાંબુલ આપવા માગો છો, એટલે પાનનો વીડો. તો અત્યારે ધ્યાન કરો કે કલ્પવૃક્ષના નીચે યુગલ સરકાર ઊભા છે અને સખીના રૂપમાં ઉપસ્થિત થઈને તમે એને આ પાનનો વીડો આપો છો. તમે ઈચ્છો છો કે તમારા ઉપર મૃત્યુની છાયા ન પડે, તમને દુઃખ ન હોય, તો આજથી જ સમત્વને ધારણ કરો. કર્મયોગી પ્રયત્નશીલ હોય છે, જિજ્ઞાસુ ચિંતનશીલ હોય છે અને ગુણાતીત પોતે પોતામાં સ્થિત હોય છે. તમારે શું બનવું છે? આ ત્રણમાંથી જે બનવા ઈચ્છતા હોય એના માટે અત્યારથી પ્રયત્ન કરો. જો કોઈને રામેશ્વર યાત્રા કરવી હોય તો માર્ગમાં ભિક્ષા આપવાવાળા ગાંવ પણ મળે, અને એવા પણ ગાંવ મળે કે જ્યાં ભિક્ષા ન મળે. ભિક્ષા મળે તો અને ન મળે તો પણ તમે પોતાની યાત્રા બંધ ન કરો. એક જ દિવસ ન મળે ભિક્ષા તો પાછા ફરે, આગળ શું થશે એમ કરીને. ના, એવું નહીં, મળશે. એક જગ્યાએ મળે, ક્યાંક મળે, ક્યાંક ન મળે. ત્યારે તો જ રામેશ્વર પહોંચી જશો. બદ્રીનાથ જવા માટે માર્ગમાં સામાન મળે તો ચાલતા ગયા, અને પૈસા મળ્યા તો પ્રસન્ન થયા. અને જ્યારે આ ઉતરવાનો ભાગ આવે તો પ્રસન્ન થાય. મહેનત ન પડે ને એમાં, ભાઈ એમાં સાચવવું તો પડે બેલેન્સ. અને જો ચડવાનો ભાગ આવે તો શ્વાસ ફૂલી જાય. એમાં શ્વાસ ચડે, કહે કે હવે તો મારાથી ચાલી શકાતો નથી. આ પ્રકારે કોઈ ગંતવ્ય સુધી ન પહોંચે, સહન કરે તો પહોંચી જાય. મેં બાવરી ઢૂંઢન ગઈ રહી કિનારે બેઠ. નીકળ્યા હતા ભગવાન નારાયણની પ્રાપ્તિ કરવા માટે, અને પછી શું થયો કે ચરખો લઈને બેઠા અને સૂત કાતવા લાગી ગયા. અત્યારે તો નથી, આપણે ત્યાં પદ્ધતિ પણ નથી, પણ ઘણી જગ્યાઓ હોય ને, બહેનો કથા થતી હોય, રૂ લઈ જાય અને કથા સાંભળતા જાય, દિવેટોય બનાવતા જાય. એક આશ્રમ હતો, કથાય ચાલે અને ગૌ સાફ થઈ જાય. પણ બે થાય. આવ્યા શું કરવા હતા? ભજન કરવા, કથા સાંભળવા, અને શું કરવા લાગે? દિવેટો બનાવવા. નીકળે ત્યારે ભજન કહો, અવટન લગે કપાસ. અને કહે છે ને કે ચરખા તો એક ચક્ર છે ને, એવો પરિવર્તિતમ ચક્રમ. અમને તો નારાયણનો તાદાત્મ્ય પ્રાપ્ત થઈ ગયો. નારાયણ આ સંસારનું ચક્ર ચલાવે ને, આપણે ચક્ર ચલાવીએ. એ સાધકનો લક્ષણ નથી. સાધ્યની પ્રાપ્તિ માટે સુખ દુઃખ સમ કરીને ધીર બનીને આગળ વધવું જોઈએ. ધ્યાન આપવાની વાત તો એ છે, ભગવાન કેવળ દુઃખ સહન કરતા ચાલો એ વાત નથી કહેતા. દુઃખ સુખમ, સુખ પણ સહન કરો. એ કહે છે કે દુઃખ મોટો વિઘ્ન સુખમાં પરમાર્થ માટે છે. સુખમાં બંધનાત્મિક શક્તિ વધારે છે. દુઃખમાંથી છૂટવાની વૃત્તિ થાય, અને સુખમાંથી છૂટવાની વૃત્તિ થાય, એ વધારે બંધન કરે. એટલે એમાંથી પણ છૂટો. દુઃખની અપેક્ષા દુઃખમાં કોઈને આસક્તિ થતી નથી. થાય એ દુઃખ કાયમી રહે. દુઃખમાં વિકિરણ શક્તિ છે, એ દૂર ફેંકી દે છે. દુઃખથી ગભરાઈને લોકો સાધન અથવા ઈશ્વર ઉપર અવિશ્વાસ કરીને રહે છે,
પણ સુખ પોતાને બાંધે છે. જેવી રીતે વીજળીનો કરંટ છે ને પોતાને દૂર ફેંકે છે, અને એક કરંટ એવો છે કે જે પકડીને નજીક ખેંચે. એટલે દુઃખનો કરંટ છે ને એ ફેંકી દે, કારણ કે એમાં છૂટવાની વૃત્તિ થાય, અને સુખનો કરંટ છે ને પકડી લે છે, એમાંથી છૂટવાની વૃત્તિ થતી નથી. સ્વામીજીને એક પરિચિત બતાવતા હતા કે ગુરુજીના ખોજમાં હિમાલયમાં માર્ગમાં બહુ દૂર દૂર નીકળી ગયા. ત્યાં એને એક મહાપુરુષનું દર્શન થયો, પરંતુ એ મહાત્મા સમાધિસ્થ હતા. હવે જ્યાં સુધી એની સમાધિ ન તૂટે તો ક્યાં સુધી એની રાહ જોઈએ? ખાઈશું. અચાનક એને એક વાટકી મળી ગઈ, અને કંઈક એવી પ્રેરણા થઈ કે કટોરામાં પોતાને મેળે રોજ ભોજન આવવા લાગ્યો. કટોરામાં ત્યાં વાટકીમાં સમયસર ભોજન આવતો હતો, અને જ્યારે સજ્જનના મનમાં આવ્યો કે મને તો સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, એ કટોરાનો ચમત્કાર દેખાડવા માટે પાછા ફર્યા, પરંતુ હરિદ્વાર આવતા કટોરો હાથથી પડી ગયો, ફૂટી ગયો, અને એ દુઃખથી પાગલ થઈ ગયા. પણ હિમાલયમાં ગયા, પરંતુ ગુરુના દર્શન એને ફરી ન થયા. ફરી ગયા ગોતવા, પછી ફરી થાય? ક્યારેક પોતાનો સંકલ્પ છે ને સહજ પૂરો થાય. ગિરનાર ઉપર અમે લોકો ચડતા હતા, વચ્ચે ભૂખ લાગી, ઈચ્છા થઈ કે કોઈ ભિક્ષા આપી જાય તો બહુ સારો. એટલામાં એક વ્યક્તિએ પાછળથી બૂમ પાડી, તમે લોકો ભોજન કરીને જાઓ. એવી વાતો અનેક વાર હોય છે. ક્યારે સાધન કરતા સમય સાધકનું શરીર ભૂમિથી કંઈક પૃથ્વીથી ઉપર ઉઠી જાય, ક્યારેક દેવતાનું દર્શન થાય, ક્યારેક કોઈ શબ્દ, દૃશ્ય, ગંધ આવી જાય છે. એમાં ફસવો ન જોઈએ. જ્યાં સુધી બ્રહ્માત્મ ઐક્યના અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રયત્ન શિથિલ ન થવો જોઈએ. ઘણા લોકો બ્રહ્મ જ્ઞાન તો દૂર, નિત્ય નૈમિત્તિક પણ ઠીકથી નથી, પરંતુ સંતોથી સામેલા, શાસ્ત્રથી વાંચેલા વિચારને સંસ્કાર જાગી જાય છે. એક છાયા જેવો વિવેક આવે છે. એ કેવળ સ્મૃતિ છે, સ્મૃતિ. એને તત્વજ્ઞાન માની લે છે, સમજે છે કે એમને તો તત્વદર્શી પ્રતિભા પ્રાપ્ત થઈ ગઈ. એવા બ્રહ્મા ન પડો. સંકલ્પની સિદ્ધિથી, ઈશ્વરના દર્શનથી સંતુષ્ટ થઈ જાઓ તો લક્ષ્યથી ચ્યુત થઈ જાય છે. દુઃખમાં હરી ન જતા, સુખમાં ન ફસતા તમે અમૃત તત્વના અધિકારી થશો. સોમૃત તત્વ એકલ્પતે, જે સુખ દુઃખમાં સમાન રહે છે, ધૃતિનો ત્યાગ નથી કરતો, એ અમૃત તત્વનો અધિકારી છે. પણ પહેલાં અમૃત તત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ત્યારે એનો અધિકારી બનવાની વાત ઊભી થાય. જ્યારે કોઈ કહે છે તમે આ સાધન કરો, અમુક ફળ પ્રાપ્ત થશે, એ સમયે જેની ઈચ્છા એ ફળ પ્રાપ્તિની છે, એની રુચિ એ વ્યક્તિએ બતાવેલું સાધન કરવામાં થશે. જેની ઈચ્છા એ ફળને પ્રાપ્ત કરવાની નથી, એ વ્યક્તિ એ વાત ઉપર ધ્યાન ન દે, આપે જ નહીં. માટે સુખ દુઃખમાં સમાન રહેવાની વૃત્તિ તો એની થશે જે અમૃત તત્વની પ્રાપ્તિ કરવા માગે છે. આજના યુગમાં તો સુખ દુઃખમાં સમાન રહેવામાં, ધન મળે, યશ મળે, ઊંચો પદ મળે, ત્યારે લોકો ભલે લોકોની સુખ દુઃખમાં સમાન થવાની વૃત્તિ હોય, પરંતુ અમૃત તત્વની વાત તો એને સાંભળવા જ ન માગે. સુખ દુઃખ સમાન થાય આમાં, અને આગળ વધવાની વાત જ પૂરી થઈ જાય નહીં. તમે સત્સંગમાં જાઓ છો, સંસ્કૃતમાં કહેલા શ્લોકના અર્થ તમારી ભાષામાં
જાણવા માટે નથી જતા. એ કામ તો તમે સંસ્કૃતના પંડિતોથી અથવા નોકર રાખી શકીને આ વિદ્વાન પાસે જઈને આ શ્લોક પૂછો તો શ્લોકનો અર્થની પ્રાપ્તિ થઈ શકે. સત્સંગમાં આવીને જો તમે શ્લોકનો કેવળ અર્થ સમજી લીધો તો તમને પંડિતનો સંગ કર્યો, સત્સંગ નહીં. સત્સંગમાં આવીને અમૃતત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા તમારામાં જાગી અથવા નહીં એ જોવાનું છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવા તૈયાર થયા. તેમને પોતાની બંને પત્નીઓને કહ્યો, આવો હું તમને આ ઘર સંપત્તિનો વિભાગ કરીને આપી દઉં. મહર્ષિને એક પત્નીએ પૂછ્યો, આ ધનથી મને અમૃતત્વની પ્રાપ્તિ થઈ જશે? યાજ્ઞવલ્ક્યને કહેવું પડે, અમૃતત્વ શતુ નાશાસ્તિ વિત્તેન. સંપૂર્ણ વિશ્વનો ધન પણ કોઈને મળી જાય તો એ ધનથી પણ અમૃતત્વ પ્રાપ્ત થઈ શકતો નથી. ત્યારે મહર્ષિની પત્ની કહે છે, એના હમ અમૃતાશ્યામ કિમ હમ તેન કુર્યામ. આ એક બાઈ પણ કહે છે કે જે પૈસાથી અમૃતત્વ નથી મળતું એનાથી હું શું કરીશ? અને આપણે વર્ષોથી સાંભળતા આવ્યા તો વૃત્તિ ક્યાં છે? જેને તેને પોતાને સમજવાનું છે. બરાબર. અને એક મહાત્માને તમે સાંભળતા જ હતો કે આ મારે ધનથી શું કરવાનું, મારે પુત્રથી શું કરવાનું, ના કરીને કે નમાલા થયા છે ને કાંઈ કરતા નથી, નામ નથી, પહેલાં પાઠશાળા કાઢો ને ગોશાળા કરો ને આ કરો ને તે કરો. એક આ રીતે વેદાંતાચાર્યને મેં સાંભળ્યું છે બોલતા. હવે એને શું કહેવું? અરે ભાઈ, આ વાસ્તવિકતા એ છે કે જો તારે મોક્ષ જોતો હોય તો આ કરવું પડશે, અને પ્રસિદ્ધિ જોઈતો હોય તો જે કરે છે બરાબર છે. મારે મારા મહાત્મા સાથે વાત થઈ ને ત્યારે મેં કીધું ઘર એના માટે છોડ્યો હતો. ઘર છોડે ત્યારે આ સંકલ્પ હતા. ઘરે 2 ગાયો હતી, એ છોડી દીધી. અહીં 2000 કરવાની. ઘરે મા બાપ 2 હતા, પોહાયા નહીં. અહીં બીજાના ઘરડા ભેગા કરવાના. એની સેવા કર્યો તો કાંઈ પુણ્ય થાય, આનાથી કાંઈ નહીં થાય. અને એ રોજ માથું ખાશે. એ માથું ખાતા એ 2 જ ના તો આ તો કેટલાય. અને પછી ઘરે હોત 2 છોકરા બનાવવા પડ્યા આ જમાનામાં. બરાબર. અહીં કેટલા બનાવવાના? હવે કેટલા બનાવવા? અને ઘરે 2 જ પરણાવવાના હોત તો આ તો કેટલાના પરણાવે? સમૂહ લગ્ન આ બધું શું છે? એ લોકો કરતા એ જુદી વસ્તુ. આ સાધુની વાત કરું છું. આ સાધુની વાત છે. લોકો જે કરતા એ બરાબર છે, એ તો એનો એક કર્તવ્ય છે. પણ સાધુને એ કર્તવ્ય નથી, અને તોય કરે. હવે તો એ કરવામાં કોઈ શરમ આવતી નથી. પહેલાં તો એક વખત એક જગ્યાએ ગયો ને તો વરરાજાને અમદાવાદથી આવતા મોડું થયું. સમયસર આવ્યો ને એટલે પછી પહેલાં મહાત્મા બૂમ પાડે, આ લોકો આમ ઊભો કરે ને સમયસર આવતા નથી, આમ નથી. પણ આ ઊભો કરેલો તમારો છે, શું કરવા લોકો ઉપર નાખો? એ આપણું કામ છે. તો એ લોકો કહે કે તમારે ધ્યાનમાં હોય તો અમારા છોકરા માટે છોકરી જુઓ. આમાં અમને કામ સોંપે, મળ્યા છે, મને સોંપનારા મળ્યા છે. શું કરીએ કહો? અરે જે કામ અમારો નથી એ અમને શું કરવા સોંપો? અમારો છે સોંપો. સત્સંગ કરાવો, સાધનમાં બાબતમાં પૂછો, ભગવત પ્રાપ્તિ કેમ થાય એમાં પૂછો ને. આ એ અમારું કામ છે, એ અમને ફાવે ખરો. પણ એ કહે છે ને કે બધું કંઈ ત્યાગો ના ત્યારે અમૃતત્વની પ્રાપ્તિ થાય, અમરત્વની પ્રાપ્તિ ત્યારે થાય. પણ આજે વધારે લોકો આને ઈચ્છે છે કે ના? અત્યારે તો ચિંતા શું? આવક અને છોકરાઓનો વ્યવહાર, આ એની વધારે ચિંતા હોય છે. એ ક્યાં ભગવત પ્રાપ્તિ તરફ જાય? અથવા તો પ્રસિદ્ધિ માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે
મિલકત માટે દૃષ્ટિ હોય એ શું કરે એ કહો. પોતે ખાડામાં પડે ને બીજાને પકડીને પાડી લે કે તું ક્યાં આગળ જાય છે. આને એ લોકો અમૃતત્વની ઈચ્છા નથી કરતા. શું કોની ઈચ્છા કરે? મળદાઓની. આ મળદાની ઈચ્છે છે એ ધર્મશાળામાં આવવા જવાવાળા, આ પરબ ઉપર આવવાવાળા, સડક ઉપર ચાલવાવાળા સાથે પ્રેમ કરે છે. જે પાણીમાં પરપોટા ઉઠે છે ને ફૂટવાના છે, કાયમી નથી. તો એને પહેલાંથી દેખાય ત્યારે ફૂટેલો સમજવો જોઈએ ને. નાશ થયો છે. સંસારના સમસ્ત પદાર્થ મરણશીલ છે, સાક્ષાત મળદા છે. એ મળદાઓની પ્રીતિના બળ ઉપર કોઈ અમર થવા માગતો હોય, સુખ પ્રાપ્ત કરવા માગતો હોય, એ સર્વતા શક્ય નથી. આ એનો ફળ દુઃખના અતિરિક્ત બીજું શું પ્રાપ્ત થાય? ઘણા લોકો વિચારે છે કે મારું શરીર અમર થઈ જાય, કીર્તિ અમર થઈ જાય, એના માટે ધર્મશાળા, આ કૂવા, તલાવ, મંદિર આ બધું બનાવે છે. એ કાર્ય ઉત્તમ છે, એને કરવો પણ જોઈએ, પણ પરંતુ સમજવો જોઈએ લૌકિક કાર્યથી થનારી કીર્તિ એ અમર રહે નહીં. સમજો, ઘણા જાય છે ને, તમે તીર્થ સ્થળમાં જુઓ, એક આરસની ચોરસ ટુકડો હોય ને એ લગાડેલો હોય, એના બાપનું નામ લખેલું હોય, દાન કર્યો. હવે આ તારા બાપનો દાન ક્યાં સુધી ખબર પડે કોઈને? કાં તો એ ઘસાઈ જાય, બરાબર, અને કાં તો તારા આગળ પીડીને તારા બાપ દાદાનું નામય ખબર ન હોય, કે એને એ ખબર ન હોય કે આ મારા પૂર્વજોએ આપેલો છે. રહે એ કાયમી એ કીર્તિ ન રહે. ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી કોઈની કીર્તિ નહીં. આ ધીરે ધીરે બધો નાશ પામતો જાય છે. ખબર નહીં કેટલા વિદ્વાન, ધર્માત્મા, પરોપકારી થયા અને એનો કોઈ નામ પણ જાણતો નથી. કીર્તિ પણ તત્વના આધાર ઉપર થનારી સ્થાયી હોય છે. શ્રી કૃષ્ણની કીર્તિ એના પૃથ્વી પર રહેતા હતા જેટલી હતી ને એનાથી આજ વધારે છે. પણ આપણા કોઈ બાપ દાદાને રહી અને નવથી એનાથી વાદી કે કોઈ ઓળખતોય નથી. અને તોય તકતી લગાડવાનો બહુ મોહ હોય છે. ઉપર તકતી લાગતી હોય કે કેમ ખબર નહીં, હવે જઈએ તો ખબર પડે કે ત્યાં લાગી કે નથી. તો બહુ મોહ હોય છે. અને ઘણા છે ને જમણા હાથે આપેલો ડાબા હાથને ખબર ન પડે. એટલે કીર્તિ તો કોઈની કાયમી રહેતી નથી. તત્વનિષ્ઠ ભગવાનની જ રહે, મહાત્માની નહીં. કેટલાય જ્ઞાની મહાત્મા થયા હોય, આજે એની કોઈ ઓળખતો નથી, બરાબર. જે ખાસ અવતારી હોય આ એ લોકોને ઓળખે છે. નરસિંહ મહેતા આદિ એ બધા અવતારી છે, એ ભગવાને મોકલેલા છે. આ એ લોકોના નામ છે. એ બીજા કોઈ થયા જ નથી, થયા છે પણ આ એને કોઈ ઓળખતો નથી. પણ પહેલાં તો અમૃતત્વની પ્રાપ્તિની ઈચ્છા જ કઠણ છે. ઈચ્છા જ થતી નથી. ઈચ્છા થતાં અમૃતત્વને સમજવું કઠણ છે. અને પરમાર્થના માર્ગમાં ચાલવાવાળા સાધકોને અમૃતત્વના સંબંધમાં ભિન્ન ભિન્ન ધારણાઓ છે, ભિન્ન ભિન્ન મત છે. રસેશ્વર સંપ્રદાય કહે છે કે યોગ દ્વારા તથા ઔષધ સેવનથી તમારો દેહ છે ને અમર કરી દેશું. પણ જેનાથી રોગ આવે છે, વિકાર થાય છે, ઘડપણ આવે છે, એમાં રક્ત ઘટે છે, શરીર અમર કેવી રીતે હોઈ શકે? એ દેહની અમરત્વની કલ્પના દેહના મોહથી ઉત્પન્ન થાય છે. એ અમર ક્યારેય નહીં થાય. અમુક સમય સુધી કદાચ લાંબુ આયુષ્ય વધે, પણ કાયમી તો નથી. જે કહેતા હતા ને દિવ્ય લોક અવતરશે, એ આજે સમાધિમાં છે. અને અત્યારે તો એવો વિચિત્ર આ કલિયુગ છે ને, છે કે ગુરુજી સમાધિમાં ગયા છે, સમાધિથી પાછા આવશે.
અને એ આવ્યા નથી તો ચેલી ગઈ છે ગુરુજીને ઉઠાડવા. હવે ક્યાંથી આ એક વખત તો મૃત્યુ થાય ને પછી બીજો જન્મ આવશે, પણ એ શરીરમાં ઊભા નહીં થાય. હવે એમને સમજાવે કોણ? એ શરીર ત્યાં અમર રહેવા માગે છે, પણ એ બધું મોહ છે, બાકી કાંઈ નથી. આ તો તમે ગયા ઉઠાડવા, આવવાના નથી. કોણ પૂછવાનું છે કેમ પાછા આવ્યા? આવવાના તો નથી ને. બ્રહ્મણોપી ભયમ મત્ત દ્વિપરાર્ધ પરાયુષ. બધા દેહધારીને નિર્માતા કોણ? કે બ્રહ્માજી. એ પણ બે પરાર્ધ આયુષ્ય પૂરો થાય ને એટલે એને પણ મરવું પડે છે. હિરણ્યકશ્યપુને વરદાન આપતા એમ જ કીધું ને કે ભાઈ હું તને આ વરદાન ના આપી શકું, કારણ કે બે પરાર્ધો પૂરા થાય એટલે મારે મરવું પડે છે, તો એ તો ના આપી શકું તને. એ વાત લોકોએ સમજી તો કહે છે કે સ્થૂળ દેહ અમર ભલે ન હોય, સૂક્ષ્મ દેહ અમર થાય ને. અમે યજ્ઞ કરશું, સ્વર્ગ જશું અને ત્યાં અમૃતપાન કરશું. આપામ સોમ અમૃતા અબભૂમ. પણ કર્મની શક્તિ, કર્મમાં જે શક્તિ છે ને, અને કર્મથી જે શક્તિ ઉત્પન્ન થાય છે એ એક સીમા સુધી રહે છે પછી સમાપ્ત થઈ જાય. તમારામાં જેટલી તાકાત હોય ને એટલો પથ્થર તમે ઉપર ફેંકો, ભાઈ એના ઉપર જાય, એનાથી નીચે આવે. આ કર્મથી તમે સ્વર્ગલોક સુધી જાઓ, બહુ બ્રહ્મલોક સુધી, અરે વૈકુંઠ સુધી જાઓ, સમજો ને, ઈશ્વરના લોક સુધી. પણ ત્યાંથી તો પાછા આવવું જ પડે. એટલો જ છે કે આ બીજા લોક કરતાં ઈશ્વર લોક થતા કદાચ લાંબો રહેવાનું થતો હોય, ભગવાન મોકલે ત્યારે આવવાનું થતું હોય, પણ આ બીજા લોકમાંથી તો પાછા આવવું જ પડે. માટે શ્રુતિ કહે છે નાસ્ત્ય કૃત કૃતેન, જેના માટે કર્મથી અકૃત મોક્ષ, કરેલા કર્મથી અકૃત મોક્ષ પ્રાપ્ત થતો નથી. મોક્ષ એ કૃત કર્મથી પ્રાપ્ત થતો નથી, કરેલા કર્મથી પ્રાપ્ત થતો નથી. ઉપાસકોએ કહે કે અમે ઉપાસના દ્વારા અંતઃકરણને વેગપૂર્વક લઈ જઈને તત્પદાર્થમાં જોડી દેશો, એનામાં ઘૂસી જશો, એટલે ભગવાનમાં ઘૂસી જશો, ભગવાનના લોકમાં ઘૂસી જશો, એને સાયુજ્ય પ્રાપ્ત કરીશું. પણ જે નાખવામાં આવે ને એ ક્યારેક બહાર નીકળે. ભેદ રહે તો અલગ થવું જ પડશે. કારણ તત્વ પદાર્થ ભલે ભળ્યા છે, યમુના અને ગંગાજીનો જેવો જુદો દેખાય છે, એ જુદો થાય છે. એવી રીતે આ તમે ગમે એટલા ઈષ્ટમાં ભળી જાઓ, પણ ઈષ્ટથી જુદો પડવું પડે. પણ કૈવલ્ય મોક્ષ એવો છે કે જ્યાં તમારે પાછા ફરવું પડતો નથી. યોગાચાર્ય કહે છે પ્રવર્તમાન વૃત્તિથી નહીં, પરંતુ નિવર્તમાન વૃત્તિથી અમૃતત્વની પ્રાપ્તિ થાય. સમાધિ લગાડો, નિવૃત્તિ થાય ને કામરત્વ પ્રાપ્ત થાય. આગળ બહારની વસ્તુ જઈને નહીં, એટલે કે અંદર પાછા વળીને ત્વમ પદાર્થમાં સ્થિત થઈને અમૃતત્વની પ્રાપ્તિ થશે. પણ પાછા વળવામાં પ્રતિલોભ વૃત્તિમાં પણ ખંડ રહે છે, પરિચ્છિન્નતા રહી જાય છે. એને અમૃતત્વની પ્રાપ્તિ શક્ય નથી. જો સાધક હોય ને એ હોય ને તો આ સાધનોનો કેટલો ફળ છે બહુ સ્પષ્ટ કહે છે સ્વામીજી, કે આનાથી આટલા સુધી જાઓ, આનાથી આટલા સુધી જાઓ, આનાથી આટલા સુધી જાઓ. હા, એ તમને સાધન ત્યાં સુધી લઈ જાય એવું બની શકે, પણ ભગવત પ્રાપ્તિ એનાથી નહીં થાય, કૈવલ્ય મોક્ષ એનાથી નહીં થાય. આ બધા સાધનો છે ને એ અંતઃકરણની શુદ્ધિના સાધનો છે, મોક્ષ પ્રાપ્તિના નહીં. અને મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, કર્મથી નહીં. ગીતામાં અમૃતત્વની પ્રાપ્તિના સાધન ત્રણેય ગુણોનું અતિક્રમણ, ગુણાતીત થવું બતાવે છે. ગુણાને તાનતિત્યત્રિન દેહી દેહ સમુદ્ભવ જન્મ મૃત્યુ જરા દુઃખૈર વિમુક્તો મૃતમશ્નુતે. ગુણાતીત થવાથી જેનો જ્ઞાન થાય છે ને,
એ મનુષ્ય દેહ ગુણાતીત થઈ જાય છે. જીવ હોય છે અથવા આત્મા, મનુષ્યનો દેહ જે દ્રવ્યથી બનેલો છે તો તમોગુણનો કાર્ય છે. આ શરીર માટીનો બનેલો છે. માટીને માટી કહે છે કે જે આ પેલે પગથી એ કરવામાં આવે, ખૂંદવામાં આવે, આ એ વૃત્તિ છે. આ શરીરમાં જે ક્રિયા થાય છે એ રજોગુણનો કાર્ય છે. જો વિચાર આવે છે, ભાવના એ સત્વગુણનો કાર્ય છે. અને શાંતિ, દાંતિ, ઉપરતી અને મહાવાક્યજન્ય અખંડાર્થધી પણ વૃત્તિનો પરિણામ છે. અખંડાકાર વૃત્તિ થાય ને બુદ્ધિ, એ પણ વૃત્તિનો પરિણામ છે, તત્વજ્ઞાન નથી. એમાં પણ અવિદ્યાની નિવૃત્તિ સાથે અવિદ્યા નિવૃત્તિના સાથે બાધિત થઈ જાય. અવિદ્યા બાધિત થાય અને પછી વૃત્તિ બાધિત થાય, વૃત્તિ ન રહે. એ વિચાર કરવાનો છે કે ત્રણેય ગુણો અતિક્રમણ કરીને અમૃતત્વ પ્રાપ્ત થાય છે. એ સાધ્યામૃત કે સિદ્ધામૃત. જો વૈદ્ય લોકો અનેક ઔષધિઓને ભેગા કરી અને ભઠ્ઠીમાં બનાવીને રસાયણ બનાવે છે, એવી રીતે શરીર અથવા મનના પ્રયત્નથી બનેલો અમૃત એને માનો તો એ બિલકુલ વિનાશી છે, નાશવાન છે. કારણ કે યદજન્યમ તદનિત્યમ યદૃષ્ટમ તન્નષ્ટમ. જે ઉત્પન્ન થાય છે અનિત્ય છે, અને જે દૃશ્ય છે એ વિનાશી છે. કેવો વિનાશી તમે સમજો? કહે કોઈ કેવો વિનાશ સમજો છો? કહો. આપણે એમ માનીએ છીએ કે જે દેખાય છે ને એ પછી નષ્ટ છે માનીએ છીએ. નહીં, જ્યારે દેખાય ત્યારે જ નષ્ટ છે, ત્યારે જ નથી. દોડીમાં સાપ દેખાય ત્યારે છે કે જ્યારે દેખાય ત્યારે જ નથી. એટલે અત્યારે જગત તમને બ્રહ્મમાં દેખાય, અત્યારે નથી. એ દૃષ્ટમ તન નષ્ટમનો અર્થ છે. પછી નષ્ટ થશે, આટલો કરીશ પછી નષ્ટ થશે એવું નહીં. એટલા માટે આ જે અમૃત છે ને ઉત્પન્ન કરવામાં આવે, સાધ્ય અમૃત નહીં. આ સાધ્ય અમૃતથી અમરત્વની પ્રાપ્તિ ન મળે. જ્ઞેયમ એ તત્ પ્રવક્ષ્યામિ એ જ્ઞાત્વા મૃતમશ્નુતે. હું એ જ્ઞેય તત્વનું વર્ણન કરું છું જેને જાણીને અમૃતત્વની પ્રાપ્તિ થાય. અમૃતત્વની પ્રાપ્તિ જાણવાથી થાય, માનવાથી નહીં, કરવાથી પણ નહીં. જ્યાં ક્યાંક મત્વ શબ્દ આવે છે શ્રુતિમાં, પણ એ મત્વનો અર્થ ત્યાં જ્ઞાત્વા જ થાય છે, જાણીને, માનીને નહીં. આ માનેલો ભગવાન છે ને એ કામ નહીં આવે. આવે જો વૃત્તિ બદલાઈ જાય તો માનેલો ભગવાન રહે. અચ્છા, સ્વપ્નમાં અને સુસુપ્તિમાં. એટલે માનેલો પણ જાણેલો ભગવાન હોય ને એ તમારી વૃત્તિ ભલે બદલે પણ એના સાક્ષી રૂપે છે. ઊંઘમાં એ સાક્ષી રૂપે છે અને સુસુપ્તિમાં એ સાક્ષી રૂપે તમારા સાથે ઊંઘી જાય, તમારાથી દૂર ન જઈ શકે. આ એટલે આ જાણેલો ભગવાન કામ કરે, માનેલો ભગવાન કામ નહીં કરે. એનો અર્થ એ થયો છે કે એ અમૃત કેવો છે? સિદ્ધ છે. પણ કેવો સિદ્ધ? જ્ઞાન સિદ્ધ. ખાલી સિદ્ધ માનેલો નહીં, જ્ઞાન સિદ્ધ છે. જે વસ્તુ પહેલાંથી હોય આ એ જ્ઞાનથી જાણવામાં આવે. નિત્ય પ્રાપ્ત હોવા છતાં પણ આજ્ઞાના કારણે અપ્રાપ્ત લાગતી હતી. જ્ઞાન થતાં એની પ્રાપ્તિનો ભ્રમ માત્ર નિવૃત્ત થઈ ગયો છે. પરમાત્માનો સ્વરૂપ તો મૃત પણ છે અને અમૃત પણ છે, સત પણ છે અને અસત પણ છે. સદ સચ્ચાહમ અર્જુન અમૃતસ્યૈવ મૃત્યુશ્ચ સદ સચ્ચાહમ અર્જુન. તમે ખોટા સ્થાન ઉપર ફસાઈ ગયા છો. તમને પરમાત્માના રૂપમાં મૃત્યુ પર પ્રેમ કર્યો છે. એ જે પ્રતીયમાન દૃશ્ય જગત છે એ પરમાત્માનો મૃત્યુ રૂપ છે.
આગમાં પાયનું નિત્ય, એમાં ફસી જશો તો આસક્તિ થશે અને જન્મ મરણના ચક્કરમાં પડવાનો રહે. મૃત્યુનો હેતુ હોવાથી એ મૃત્યુરૂપ કહેવામાં આવે છે. પરમાત્મા જે અનંત રૂપ છે, પ્રત્યેક ચૈતન્ય ભિન્ન બ્રહ્મ સ્વરૂપ છે, આ એને જાણવાવાળો અમૃત થશે. પરમાત્મામાં અમૃતનો ભેદ નથી. જિજ્ઞાસુની આસક્તિના ભેદથી આ રૂપોનું વર્ણન કરવામાં આવે છે. બ્રહ્મનો એ પ્રતિષ્ઠા અમૃતસ્ય વ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ. આ અમૃતરૂપી પ્રાપ્તિનો પ્રયત્ન ત્યારે થાય કે જ્યારે દૃષ્ટિ સંસારથી ઉપર ઉઠે. એ નાનપણનો ત્યાગ ન કરો તો આ યુવાની કેવી રીતે મળશે? અને યુવાનીનો દાસ બનીને તમે સંતુષ્ટ થઈ જાઓ તો 10,000 ઈચ્છતા હો તો 10,000 મળી જાય તો પણ સંતોષ નહીં થાય. કરોડપતિ થવા છતાં પણ અરબપતિ થવાની કામના રહે એ તો યોગ્ય નથી. આ અધિક આજ્ઞાની તરફ લઈ જનારો છે. માટે દુઃખથી છૂટવાનો ઉપાય છે ભોગથી ઉપર ઉઠવો જોઈએ. તમેવ વિદિત્વા મૃત્યુ મેથી નાન્ય પંથા વિદ્યતે યનાય. એ પરમાત્માને જાણીને મૃત્યુથી પાર થઈ શકાય છે. બીજો કોઈ માર્ગ જ નથી. તમેવ વિદ્વાન મૃતય ભવતી. તમ પરમાત્માને અને એવી રીતિથી આત્મત્યાગીના રૂપમાં જાણીને આ જીવનમાં જ અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. જીવન મુક્તિનું વર્ણન છે. લોકાંતરમાં જઈને અમૃતની પ્રાપ્તિ થતી નથી. ય એટલે આ લોકમાં આ કાળમાં અમૃતની પ્રાપ્તિ થઈ જાય છે. હવે જુઓ, તમે અમૃત થયા કે નહીં? ન થયા હોય તો તમેવ વિદ્વાન પણ નથી થયા. અમૃત અવિનાશી કહીને એને સત્સ્વરૂપ આનંદ સ્વરૂપ બતાવે છે. કારણ કે અમૃત સ્વાદિષ્ટ આનંદદાયી હોય છે. તમેવ વિદ્વાન તો જ્ઞાન સ્વરૂપતા બતાવી છે. જ્ઞાન સ્વરૂપ થતાં આ બધા આજ્ઞાની નિવૃત્તિ થઈ જાય છે. અને આગળ આવો એ નાસતો વિદ્યતે ભાવો એ શ્લોક આપણે બપોર પછી જોઈએ. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.